નમસ્કાર ગુજરાત એક જિલ્લામાં આપનું સ્વાગત છે। ગતરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 5ના કિશનવાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર દરમિયાન જનતા અને કાર્યકર્તા વચ્ચે થયેલ હાથાપાઈને લઈ મહેન્દ્રસિંહ રાઠોડે ન્યાયની માંગ કરી ધરણાની ચીમકી ઉચ્ચારી। જય માતાજી, ભારત માતા કી જય। આજે હું આવ્યો છું મારા દીકરીબા પદ્માબાને ત્યાં હું આવ્યો છું। પદ્માબા હિતેશસિંહ રાઠોડ આ એ પરિવાર છે જે વર્ષોથી પોતાની મહેનત કરીને શ્રમ કરીને ખાય છે। આજ દિન સુધી આ પરિવારે ફક્ત ભાજપને વોટ આપ્યો, પણ એ જે અહીં ગાડી જે પ્રમાણે ભ્રષ્ટાચાર થયો છે, પૂરની અંદર અહીં કેશ ડોલો ખવાઈ ગઈ, અમારા નામે લાખો રૂપિયાના કૌભાંડો થઈ ગયા, અને આજ દિન સુધી આ લોકોએ મોદીજીને જોઈને વોટ આપ્યો છે। ત્યારે ગઈકાલે પ્રચાર અર્થે આવેલા અમુક અસામાજિક તત્વ જે કોઈ યોગેશ પરમાર કરીને છે, તો આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ એ જ વહીવટદાર છે જે ભાજપના નામે તોડપાણીઓ કરે છે। આ એ જ વહીવટદાર છે જે પત્રિકા કાંડ કલ્પેશ લીંબચા સાથે સામેલ હતો, અને આજે એ જ દાદાગીરી કરવા માટે મારા દીકરીને ત્યાં હાથાપાઈ પર ઉતરી આવે, ધક્કો મારે અમારા જમાઈને, તો એવા વ્યક્તિઓ અમે સહી નહીં લઈએ। આપ મીડિયાના માધ્યમથી હું કલેક્ટર સાહેબને અને પોલીસ સીપી સાહેબને કહેવા માંગુ છું કે આ પ્રમાણે પ્રચારના બહાને આવી અરાજકતા ફેલાવી અને શહેરનું વાતાવરણ ઢોળવું કાયદેસરનો ગુનો બને છે। જો આજ રોજ તેના વિરુદ્ધ જો પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય તો આ મહેન્દ્રસિંહ રાઠોડ અને એની ટીમ બાપોદ પોલીસ સ્ટેશન આવીને અમે ધરણા ધરીશું, અને આ દીકરીને ન્યાય મળવો જોઈએ। આ દીકરીએ ફોર્મ ભર્યું હતું ભાઈ, એ દીકરીનો અધિકાર નથી, એ વિસ્તારમાં જે વિસ્તારનું કલ્યાણ કરવાનો, એ સેવા આપવાનો એનો અધિકાર નથી। બધો ઠેકો ભાજપે જ લીધો છે। તમે ભાજપ અમારું ભવિષ્ય નક્કી કરશો અને મન ફાવે એમ અમારા વિસ્તારમાં દાદાગીરી મારશો, એટલે હવે છે ને કંટ્રોલમાં રહેજો। અને આપણા ગૃહમંત્રી કહે છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો તમારા આજે નીકળે છે ને પ્રચારના બાદ એ લુખ્ખાઓને કહો કાયદા મારો। કાયદો અમારા માટે બનેલો છે, અમારી પર દાદાગીરી કરવા માટે નહીં। માટે ભાજપના જે પ્રચાર કરતા તમામ હાથે જે બાઉન્સરોને જે અસામાજિક તત્વો જે ફરે છે ને, જે ભાજપના નામે તોડપાણીઓ કરે છે, એવા અમારા ત્યાંના લોકોને બીવડાવવા આવતા નહીં। કારણ કે જીજે 6 લાગ્યું છે એટલે મતલબ એવો નહીં કે અમે માનસિકતાથી બેસી ગયા છે। તો આ છે ને વડોદરા સંસ્કારી જનનું શહેર છે। સંસ્કાર એ અમારી નમ્રતા છે, કમજોરી નથી। બાકી કોથળામાં પાનસેરી મારવાની તાકાત અમે આજે બી ધરાઈએ છીએ, પણ અમે કાયદા અને સંવિધાનનું પાલન કરીએ છીએ, માનનીય મોદીજીની કીધેલી વાતોનું પાલન કરીએ છીએ। પણ તમે જે મોદીજીના નામે અમારા કેશ ડોલો ખાઈ ગયા, અમારા કરોડો રૂપિયાના કૌભાંડો ખાઈ ગયા, તમે